કહેવા જવું આવ્યું કે આ વખતે મારા બોટાદ મારા મત વિસ્તારની જે સરકારી સ્કૂલો છે ને એ પ્રાઇવેટ ને આથી મારે એવું કંઈક કરાવવું છે. ભણાવતો તો સર હું 8, 9, 10 માં ભણાવવા જાઉં. રાજપરામાં સ્કૂલ મારી પોતાની બનાવી હતી, ત્યાં હું છોકરાઓને ભણાવતો. 2 વર્ષ સુધી છોકરાઓને મેં ભણાવ્યા. આમ તો હું ધારાસભ્ય બન્યો એના 3 વર્ષ થયા અને આ 3 વર્ષની અંદર એક સાહેબ ને સપનું જોયું અને અનાયાસે ધારાસભ્ય બન્યો. આમ તો હું મેં તમને જોયું કે ખરેખર મોટો પેલા ઇતિહાસ સબ્જેક્ટમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો એટલે હું પછી બીએડ કરવા આવું નહીં. ત્યાં મને યોગ્ય બીએડ મળે સરકારીમાં મળી ગઈ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જ્યારથી આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડ્યો છે ત્યારથી સતત ચર્ચામાં છે અને હવે ઉમેશ મકવાણા એક એવી ચર્ચામાં આવ્યા કે તેમણે બોટાદ જિલ્લાની અંદર પ્રાઇવેટ કરતા સરકારી સ્કૂલ એ આલા ગ્રાન્ટ બનાવી છે. આ શબ્દો છે ઉમેશ મકવાણાના અને હવે એ જ્યારે ધારાસભ્યના સમયગાળાની વાત કરવામાં આવે, માત્ર 700 થી 750 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઉમેશ મકવાણાને યાદ આવ્યું કે બોટાદની સરકારી શાળા એ પ્રાઇવેટ કરતાં પણ સારી બનાવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે અને આ તમામની વચ્ચે ઉમેશ મકવાણા એ બોટાદના તેમના મત વિસ્તારના એક ગામની અંદર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ બેસે એ માટેના એક જગ્યાનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી પછી શાળાના બાળકો સાથે તેઓ વાતચીત કરતા હતા. સ્કૂલના બાળકો સાથે વાતચીત કરતા કરતા તેઓ એવું બોલ્યા કે સમગ્ર ગુજરાતની અંદર બોટાદનું પરિણામ એ 3જા નંબરે છે બોટાદ જિલ્લાનું અને એમાં પણ હું જે સ્કૂલમાં આવ્યો છું એ શાળા તો બોટાદ જિલ્લાની 1લા નંબરની સ્કૂલ છે. હું એક શિક્ષક રહી ચૂક્યો છું ને મેં આજે એવો સંકલ્પ લીધો છે કે બોટાદની સરકારી શાળાઓ એ ખાનગી કરતાં પણ સ્માર્ટ બનાવી છે. ઉમેશ મકવાણાને વિચાર આવ્યો એ ખૂબ સારી વાત કહેવાય કે ધારાસભ્ય હોવાને નાતે તેમણે એવું સ્વીકાર્યું કે બોટાદની સરકારી શાળાની સ્થિતિ થોડી ખરાબ છે, હવે સ્થિતિ સુધારવી છે. એમના વિચાર માટે એમને ધન્યવાદ. પણ જ્યારે ધારાસભ્ય બન્યા હતા ત્યારે આ વિચાર ન આવ્યો. જો ઉમેશ મકવાણા શું બોલી રહ્યા છે. મોટી વિરવાની માધ્યમિક સ્કૂલમાં મારે વિડીયો કરીને આવવાનું હતું ત્યારે ઉપસ્થિત આ ગામના સરપંચશ્રી, આ સ્કૂલના આચાર્યશ્રી, ઉત્તરપરથી સૌ શિક્ષકગણ, ગામના આગેવાનો અને મારા વહાલા બાળકો ખૂબ આનંદ થાય છે. આમ તો હું ધારાસભ્ય બન્યો એના 3 વર્ષ થયા અને આ 3 વર્ષની અંદર એક સાહેબ ને સપનું જોયું કે મોટા ભાગના આપણા મગજમાં એવું હોય કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલના બાળકો કે બોર્ડમાં નંબર લાવે, પ્રાઇવેટ સ્કૂલના કે બાળકો સ્કૂલનું 100% રિઝલ્ટ લાવે. આજથી 3 વર્ષ પહેલા આગે બોટાદ જિલ્લામાં મેન્ટેલિટી હતી અને હતી એટલે ક્યાંક ને ક્યાંક અમારા મગજમાં ભૂલતું હતું અને અનાયાસે ધારાસભ્ય બન્યો છું. સાહેબ આમ તો હું મેં તમને જોયું કે ખરેખર મોટો પેલા ઇતિહાસ સબ્જેક્ટમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો એટલે હું પછી બીએડ કરવા આવું નહીં. ત્યાં મને યોગ્ય બીએડ મળે સરકારીમાં એડમિશન મળી ગયું અને પ્રાઇવેટમાં તો પછી ફ્રી થતી. મેં એટલું જોયું યુનિવર્સિટી ફર્સ્ટ હતો ઇતિહાસમાં એટલે ગુલાબભાઈ સંકુલમાં એડમિશન મળી ગયું. ત્યાં પણ સૌથી વધુ મારે માર્ક થયા એટલે એ વખતે મારે ઈચ્છા એવી હતી ભાઈ એમ કરવું પણ એ વખતે સર પેટતા જ કેવું કે હતું નહીં. મેરિટના આધારે શિક્ષકોની ભરતી થતી ધોરણ 8 થી 10 સુધીમાં અને મેરિટ મારું સારું હતું. મેરિટમાં નામે આવી જતું પછી સારું મગજમાં હું સારું ભણાવતો તો સર હું 8, 9, 10 માં ભણાવવા જતો.
રાજપરામાં સ્કૂલ મારી પોતાની બનાવી હતી, ત્યાં હું છોકરાઓને ભણાવતો હતો. 2 વર્ષ સુધી છોકરાઓને મેં ભણાવ્યા. પછી મગજમાં એવું થયું કે હજી કઈક ઘટે છે, નોકરી નથી કરી. એટલે આ રવાડે ચડી ગયા, નરસિંહ કરી ગયા. પણ હતો તો શિક્ષક, ભૂલ તો મારો શિક્ષક નો. ભલે ધારાસભ્ય કરી પણ શું હતો સાહેબ, પણ ભૂલ તો અંદર નો હોય તો શિક્ષક નો હોય તો ક્યાંય જવાનું ન હોય. એટલે મગજમાં એવું આવ્યું કે આ વખતે મારા બોટાદ, મારા મત વિસ્તારની જે સરકારી સ્કૂલો છે ને એ પ્રાઇવેટ ને આથી મારે એવું કંઈક કરાવવું છે. ધારાસભ્ય બનતાની સાથે સાહેબ મને મારી ઓફિસમાં આમંત્રણ દેવા આવ્યા કે સાહેબ તમારે વાર્ષિક ઉત્સવમાં આવવાનું છે. હું વાર્ષિક ઉત્સવમાં આવ્યો અને મેં જે આ ગામનું વાતાવરણ જોયું, સ્કૂલનું વાતાવરણ જોયું, ખૂબ મને ગયું. અને એ વખતે સાહેબને કીધું, મેં કીધું સાહેબ મારી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ, એમએલએ ગ્રાન્ટ હું તમને આપીને અહીંયા જાઉં છું. એ વખતે આપણા બાળકો મધ્યમ વર્ગનું જ્યારે કરવી ત્યારે આપણી પાસે શેર નહોતો, એટલે બાળકોને જમાડવા ક્યાં. એટલે એ વખતે શેર બનાવવાની જાહેરાત કરી, ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચનો આભાર માંગુ છું. સરસ મજાનો શેર બનાવી દીધો. એટલે હવે બાળકો ત્યાં મધ્યમ વર્ગનું શેર નીચે જમી છે. પણ હજી કાંઈક ખૂટે છે. આપણા બોટાદ મત વિસ્તાર 107 ની અંદર સાહેબ 100% રિઝલ્ટ લાવનાર તમારી આ ગામની સ્કૂલ પણ છે, ધોરણ 10 ને 12 માં. આની પહેલા પણ વર્ષે લાવી હતી, અત્યારે પણ લાવી, સરવા લાવી, ત્યાર પછી આપણે લીલોડા લાવી. એટલે અત્યારનું જે આપણે સમગ્ર ગુજરાતમાં ક્યારે બોટાદ જિલ્લાનું 1 થી 3 માં ધોરણ 10 અને ધોરણ 12 માં ક્યારે નંબર નતો આવતો, તમે જોઈ લીધો. અત્યારે આપણા બોટાદ જિલ્લામાં ધોરણ 10 રાજ્ય કક્ષા લેવલે છે. ખાલી જિલ્લા લેવલે નહીં, સમગ્ર ગુજરાતની અંદર બોટાદ અંદર શિક્ષણ જગતમાં ત્રીજા નંબરે છે, સમગ્ર ગુજરાતમાં. ત્યારે બોટાદ, ત્યારે તમને કલ્પના કરી છે કે વાવ એવો નાનો બોટાદ જિલ્લો એ શિક્ષણમાં ધોરણ 10 માં ત્રીજા નંબરે આવે કે ધોરણ 12 માં ત્રીજા નંબરે આવે, ત્રીજા નંબરે આવે, કલ્પના કરેલી? આ શક્ય બન્યું છે. એ કોના આધારે? આપણા ગુરુજનોના આધારે. આ લોકોએ 3 વર્ષની અંદર રાત દી મહેનત કરી. સરકારી સ્કૂલનું રિઝલ્ટ અત્યારે 12 સ્કૂલ એવી છે કે 100% આવ્યું. અત્યારે પ્રાઇવેટ સ્કૂલ વાળા અત્યારે એનું રિઝલ્ટ ડાઉન છે. અને ચમત્કાર સાહેબ એવો છે કે આપણે સરકારી સ્કૂલ એની કરતા 100% રિઝલ્ટ આવી ગયું. એટલે કહેવાનો મતલબ એ છે કે શિક્ષણમાં ખૂબ આપણે ધીમે ધીમે આગળ વધી ગયા છીએ. આની પછી હું તમારા કામ પછી હું પાછું લીંબોડા જાઉં છું. લીંબોડામાં પણ માધ્યમિક શાળામાં એ લોકો પણ 100% ધોરણ 10 ને 12 માં રિઝલ્ટ લઈ આવે છે. ત્યાં પણ લાઇબ્રેરી આપવાનું હોય છે. તો આજે આઈસીનું સીધું ત્યાં ખાતમુહૂર્ત કરવા જવાનું. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે સાહેબ પાછું આ તમને વિનંતી કરી જાઉં છું કે જે આપણા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, ધોરણ 12 એને અત્યારથી મગજમાં નાખો કે તારે યુપીએસસી બીપીએસસી ક્રેક કરવાની છે. સમજ્યા તમે? જે રીતના આપણે તમે જોયું છે સાઉથના જે રાજ્યો છે, રાજસ્થાન છે, એને 12ના ધોરણથી એના બાળકને મગજમાં નાખી દે કે તારે યુપીએસસી ની એક્ઝામ અત્યારથી ક્લિયર કરવાની છે. તારે અત્યારથી તૈયારી કરો, તારે કલેક્ટર કે એસપી બનવાનું છે. તો સૌથી વધુ તમે જો છો કે આઈએસ આઈપીએસ ક્યાંના હોય છે? રાજસ્થાન હોય, સાઉથના હોય, બિહારના હોય છે ને. ગુજરાતના બહુ ઓછા હોય છે. શું કામ? કે આપણા બાળકો હજી કોલેજ કરે, એમએડ કરે, ત્યાં તો એને પછી ભણવાનું ઓછું હોય છે, એટલે રિઝલ્ટ ઓછું આવે. અને એ તરફ એ પ્રકારનું વાતાવરણ નથી હોતું. કારણ કે જો આ સ્પર્ધાત્મક પરીક્ષાના જે ચોપડા હોય બહુ મોંઘા હોય છે, એટલે ચિંતા કરતા નહીં. ભાઈ ગઈ સરપંચ તમને 2 જવાબદારી જાઓ. ફરીથી 10 લાખ રૂપિયા તમને દઈ જાઓ વાંચે. એ 10 લાખ રૂપિયા તમારે લાઇબ્રેરી બનાવવાની છે નિશાળમાં. બરાબર? જેવી લાઇબ્રેરી બનાવશો એ તમને એમ થાય કે આ શું કામમાં આવશે. એ સાહેબ ઉપયોગમાં તમારે હવે શું કરવાનું છે કે આ બાળકોમાંથી તમારે આવતા વર્ષમાં આવો એટલે તમારે મને પાછું રિઝલ્ટ આપવાનું. સાહેબ આપણે આ એક છોકરો છે એ જીપીએસસી ની પરીક્ષા પાસ કરી ગયો, મારે હવે તમારા બાળકોને
કલેક્ટર બનાવવા છે, એસપી બનાવવા છે. તમારા ગામમાં તમારા બાળકોમાં એક ક્ષમતા છે. હોસ્ટેલનું હવે સપનું જોવો એ સારી વાત છે, પણ તમારું સપનું ઊંચું રાખો. સપનું કોઈ દિવસ નીચું રાખવાનું નથી. ઊંચું સપનું જોવો. અત્યારથી જ આપણે મહેનત કરો 12મા ધોરણથી 11મા ધોરણથી કે મારે જીપીએસસી યુપીએસસી ની એક્ઝામ ગમે ક્લિયર કરવી છે. એના માટે જે કાંઈ માળખાકીય સુવિધા જોતી હોય એ હું તમને મારા તરફથી પૂરી પાડવાની તૈયારી છે. એટલે પહેલા તો ખૂબ ખૂબ આ સ્કૂલના આચાર્યશ્રી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર રહે. આજે કીધું એમ અમુક આપણા શિક્ષકોની વિષયવાઇઝ ઘટ છે એ ટૂંક સમયમાં સાહેબ હારે ચર્ચા કરી જે વિષયોની શિક્ષકોની ઘટ છે એ ચોક્કસપણે બાંયધરી આપી જાઉં છું કે વિષયવાઇઝ શિક્ષકોની પૂર્ણતા થાય એવો મારો પૂરો પ્રયત્ન છે. અને બીજું આ નાના બાળકો અત્યારથી તમે તૈયારી કરજો હો, કારણ કે આપણા બાપ દાદાઓ વાડી હશે, ભાગ્યા રાખી હશે, અને હવે અત્યારનો યુગ નથી. ખેતી ઉપર આપણે રહેવાનો નથી. અત્યારે કયો છે ટેકનોલોજીનો યુગ છે. અત્યારે કયો યુગ આવે છે? એઆઈ નો યુગ આવે. એઆઈ ઇન્ટેલિજન્સ કયો યુગ આવે છે? આખો યુગ અત્યારે આખું સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. એક મોબાઈલ ઉપર તમે આખા વિશ્વનું બધું છે ત્યાં શું હાલે તમે એક ક્લિક ઉપર જોઈ શકો છો. બરાબર? એટલે દુનિયા સાથે તો તમારે એકદમ રાખવું હોય તો હવે તમારે ટેકનોલોજી પણ અત્યારે સાથોસાથ ઉપયોગ કરવો પડશે. એની આગળ આગળ પડશે. એટલે સૌ બાળકોને વિનંતી કરું છું કે અત્યારથી તમારે ભણવામાં ધ્યાન આપવાનું છે. ખાસ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિનંતી કરીને જાઉં છું, અને વાલીઓ આ ઘણા બેઠા છે એને પણ વિનંતી કરું છું. કપાસની સિઝન છે, ચોમાસું હારું થયું છે, પાણી ટાઈમ નથી, એટલે ખેતીની સિઝન લેવાની. તો ધોરણ 10 અને 12ના જે બાજુના બાળકો ભણતા હોય એને મહેરબાની કરી કપા વીણવા કે હમણાંની ઉપયોગમાં લેતા. લાડીઓ કદાચ વધુ નથી લઈ ગયો, પણ બે ધોરણ 10 વાળા અને ધોરણ 12 વાળા એ બાળકોને સાથે પૂરો ટાઈમ આપો. ભારત માતા. આ ઉમેશ મકવાણા એ બોટાદ વિધાનસભાના ધારાસભ્ય છે. હવે માત્ર ને માત્ર 600 થી 650 દિવસ બાકી રહ્યા છે, અને એમાં પણ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. એટલે હવે ઉમેશ મકવાણા ગામે ગામ જઈ રહ્યા છે, લોકોને પણ મળી રહ્યા છે. પરંતુ એક વાતનો આભાર ઉમેશ મકવાણાનો આપણે માનીએ કે એમને એવું તો નક્કી કરી લીધું, એવું તો એમને માની લીધું કે બોટાદની સરકારી શાળાની સ્થિતિ એક થોડી ખરાબ છે. હવે તો સુધારવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. જે પ્રયત્ન ઉમેશ મકવાણાએ અત્યારે હાથમાં ધર્યો છે એ જ્યારે ધારાસભ્ય બન્યા એ વખતે ધર્યો હોત તો અત્યારે બોટાદની સ્કૂલ એ ખૂબ સારી હોત. આપણે તે કહેવત છે કે દેર આય દુરુસ્ત આય. ચલો મોડા આવ્યા પણ આવ્યા તો ખરી ને. લાગી જાઓ કામે કે હવે બોટાદની શાળાઓ એક બોટાદમાં પ્રાઇવેટ કરતા સરકારી શાળાઓ સ્માર્ટ બનવા જઈ રહી છે. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.